પ્રભુ બીજું કારણ, બાપાશ્રીને લીધે એમણે આ કર્યું. તેજને કેમ ધામ ફેરવ્યું એનું કહું છું. અબજી બાપા મહામુક્ત, અનાદિમુક્ત. એને બધા હારને આંતને પૂજા કરે, સંતો ચંદન ચર્ચે, પુષ્પ પહેરાવે, હાર પહેરાવે, આ બધું કરે, આસન આપે, ગાદી આપે. તો એમને કોઈ હોય દોડડાય હળંગડાયા, એણે કીધું કે બાપા તમે આ સાધુ પાસે પૂજા શું કામ કરાવવા દો છો? હરિભક્તો એટલા હાર પહેરાવે છે એવું બધું શું કામ કરવા દો છો? બાપાએ કેવું કીધું કે ભાઈ મને શ્રીજી મહારાજના મૂર્તિના તેજ સિવાય કાંઈ દેખાતું નથી, મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી. આ શું કરે છે મને કંઈ ખબર નથી. હું કહું આની મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી, મૂર્તિના તેજ સિવાય કાંઈ દેખાતું નથી. એટલે એમાંથી ખેંચી અને આ કર્યું. સમજાય છે કે આ બાપા કે છે મૂર્તિનું તેજ, બીજું કાંઈ છે જ નહીં. હવે આ કેના જેવું થયું? પ્રથમના 42માં વિધિ નિષેધનું વચનામૃત છે. મહારાજ કે એક મહાસાગરમાં કોઈ વહાણ ચાલ્યું જાય ને 1 વર્ષ સુધી ચાલ્યું જાય, પછી આગળ પાછળ ઉપર નીચે જ્યાં જોઈએ ત્યાં જળ દેખાય, પછી એમ કે જળ સિવાય બીજું કાંઈ નથી. એ તો એને સ્થિતિના બળે દેખાતું નથી, બાકી બધું છે. એમ અક્ષરબ્રહ્મ અક્ષરધામ છે, પણ બાપાને જે દેખાય છે તે જ દેખાય છે. એટલે એમાંથી ખેંચી ના કર્યું અને એના નામે બધું એમના રહસ્યાર્થમાં, એમની વાતોમાં બધે ગોઠવી દીધું. સાચું લાગે છે તમને? એના નામે આ ગોઠવી દીધું. જુઓ, એમની પ્રથમ બાપાશ્રીની વાતો છે, એમાં પહેલા ભાગમાં 35મી વાત છે. આખો વાતો તમે વાંચો ને તો જ્યાં બાપાશ્રીનો ઉદ્ગાર છે ને એ એના શબ્દો જુદા છે, એની સ્થિતિ, એની અનુરૂપ, એની કુસુમતા અદ્ભુત, એ તરત ખબર પડી જાય. અને જે નાખ્યું હોય ને એ બાપાને મોઢે બોલાવ્યું હોય એ તરત નીકળી જાય. કઠિયારાની વાત લખી છે 35મી, આખી નહીં કહું. એમાં જે નફરતના શબ્દો, વર્ણન, આ તે એ બાપાશ્રીનું નથી. બાપાશ્રી આવું ના બોલે. બાપાશ્રીની વાત મહિમાની છે. બાપા તો સામાન્ય હોય એને મહિમા જાણે, અને વાત કરે ત્યારે અક્ષરધામની સભા, મુક્તોનો મહિમા, ભગવાનનો મહિમા, સાધુનો મહિમા, સત્સંગનો મહિમા. આ બાપાએ આમ કીધું એમ કઈ મૂકી દીધું. હવે કઠિયારાની જે વાત કરી છે, હવે નથીનું ગામ નામ સત્સંગી છે, તો ક્યાં ગામનો કઠિયારો છે, કયું ગામ છે એ કંઈ લખ્યું નથી. તો એને સ્વામિનારાયણ ભગત ક્યાં ગામનો ગણવો? ઉપજાવી કાઢેલી કથા છે અને બાપા નામે ગોઠવી દીધું. બાપાની ઉર્મિનો જ ના શબ્દ નથી, આ નફરત ભરેલી વાતો છે. પ્રથમ 19 એટલે શું બાપાશ્રીની 19મી વાત તમને કહું. એમાં નારાયણદાસ નામે સાધુ અબજી બાપાને પૂછે છે કે આમાં એ જ છે ને, આ જ છે ને? અનાદિ મહામુક્ત સદગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ મૂળ અક્ષરથી પર શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ નોખું છે એમ વાત તમને કેમ નહીં કરી હોય? અમદાવાદમાં નિર્ગુણદાસ સ્વામી, જેને ગોપાળાનંદ સ્વામી કથા વાર્તા માટે જ અમદાવાદમાં મોકલ્યા હતા. અને નિર્ગુણદાસજી તો ગોપાળાનંદ સ્વામી પાસે સ્થિતિવાળા મહામુક્ત, ઓહો નિર્ગુણદાસ સ્વામી. તો નારાયણદાસ સાધુ અબજી બાપાને પૂછે છે કે નિર્ગુણદાસ સ્વામી અમને કેમ નથી સમજાવ્યું કે તેજ છે એ મૂર્તિનું તેજ અક્ષરધામ છે, મૂળ અક્ષરથી પર, કેમ નહીં સમજાવ્યું? એટલે એમાં પછી કહે છે કે ત્યારે નિર્ગુણદાસ સ્વામી ભગવાનને શ્રીજી મહારાજને સર્વોપરી કહેતા, એમાં આનાથી પર એટલું બોલે તોય કજિયા થતા. તો પછી આ વાત શી રીતે પચે? એટલે કહેતા નહોતા, જાણતા હતા. જો આ બાપાની વાત નથી, બાપાને મુખે બોલાવડામાં આવે છે. આ કોઈને ગમે નહીં, આ એમને માનનારા હોય એ તો એમ જ માને ને બધું બાપાશ્રી બોલ્યા છે, કારણ કે એટલું દ્રઢ થઈ ગયું છે. આ બાપા નથી બોલતા, એનું તમને પ્રમાણ કહું. એટલે બધું નિર્ગુણદાસ સ્વામી જાણતા હતા, પણ જો આ બધું એમાં ગણાવ્યું છે, આ બધું જો કહે તો હજી આનાથી પર એમ જ્યાં બોલે છે ત્યાં કજિયા થાય છે, કાઢી નાખવાના બધા વાતો થતી હોય, તો આટલું બધું કહે તેને ક્યાંથી પચે? કોણ સાંભળે? કેવો થાય? એટલે બોલ્યા નથી. બાકી તેજરૂપ ધામ સત્ય માનજો. હવે આ બાપાના નામે બોલે એટલે બીજા કોણ વિચારે? ભાઈ એમ કહી દીધું. પણ હું એમ કહું છું
નિર્ગુણદાસ સ્વામીની વાતો તમે વાંચી જોજો. દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા ને, તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના પિતાશ્રી, ત્યાં સુધી કાળુપુર મંદિરથી નિર્ગુણદાસ સ્વામીની વાતો પ્રકાશિત થતી હતી, હવે નથી થતી. એટલે એ તમે વાતો વાંચજો. એમાં જેનાથી પર કાંઈ બોલાય અને અમદાવાદમાં કજ્યોની ભારે ડખો થઈ જાય એવું બધું તેમણે કીધું જ છે. ભારે કીધું છે. સમજાય ગયું તમને મબમાં કે જેનાથી કાંઈ બોલાય, સાહેબ તમે વાંચો ને તો ઘણી નહમત તો એને થાય કે આ શું કહે છે ભાઈ, જેનાથી આમ કજિયો થઈ જાય એવી વાતો તો કીધે, પછી બાકી તે રહેતું નથી. ધામ તમે અક્ષર કયો એમ કહેવા જાવ તો એને કઈ કોઈ એટલો બધો ઝઘડો નથી થતો, કારણ કે જેનાથી તમે પર કયો એને સહન નથી થતું. એ તો તમે એક બે વાર નહીં ઘણી વાર કહી નાખ્યું નિર્ગુણદાસ સ્વામી. તો આ બોલવામાં તો ક્યાં વાંધો, ધામને તેજ કયો અક્ષર જેમાં કોણ લાકડી લઈને ઉભો થવાનો છે, અને પહેલામાં તો થાય. સમજાય છે મર્મમાં? એ તો કીધું જ છે. એટલે આ વાત સત્ય નથી મનાતી, પણ એમને તેજરૂપ નાખવું છે એટલે બનાવી નાખી છે. કારણ કે વાતો સામે બોલે છે કે તમે વાંચો, એમાં તો કહી દીધું છે. પણ પછી આ બધા શું કે આગળ સમજાય છે. આ બધાને એક કોડવડ હાથમાં આવી ગયો છે. એ ન ચાલે, એ ન ચાલે. પેલા ન કીધું BAPS વાળા એ આગળ ઉપર સંતોનું ધ્યાન થાય એ સમજાય છે. જો વિદ્વાન હોય ને તરત ખબર પડશે, સિદ્ધાંત સ્થાપીને જ જાય મૂળ પુરુષ. હા, વ્યક્તિને ઉંમર થાય કે એમ થાય કે શોખ સંજોગે સત્સંગ જે મળે એ પ્રમાણે સમજાય, પણ પછીથી સિદ્ધાંત સ્થાપવાની વાત ન આવે કે અમારા પછી એને સમજાય છે પછી સિદ્ધાંત સ્થાપશે. એ કોઈ બાકી રાખીને ન જાય. સમજાય છે ને? સિદ્ધાંત અને સમજ એ સાપેક્ષ ગણાય, કારણ કે સમય આવે ત્યારે સમજાય. આપણે નાના બધી હોય ને આપણને કોઈ આ બધું સમજાવે કેમ સમજાય, પણ શ્રીજી મહારાજ સિદ્ધાંત સ્થાપીને ગયા છે. અને તમે એ સિદ્ધાંતને કાપીને બીજું સ્થાપો છો, બીજો સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સ્થાપો છો. એ સિદ્ધાંત સ્થાપવાનું કોઈ બાકી ન રાખે, સમજાય તમે કરી લે. આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત છે સાપેક્ષવાદનો, સમય આવે ત્યારે સમય. પણ આઈન્સ્ટાઈન એમ થોડો કહી જાય મારા પછી આવશે એ સિદ્ધાંત સ્થાપશે. તો આઈન્સ્ટાઈનનું આ આવવાનું કામનું શું આવ્યું? હું મેથી વેચવા આવ્યા હતા એ? બરાબર છે. સિદ્ધાંત તો સ્થાપીને જ જાય. શ્રીજી મહારાજ આવ્યા હતા શું કામ? સિદ્ધાંત સ્થાપવા આવ્યા હતા. સમજાય વેલો મોટો, એક સિદ્ધાંત એને સ્થાપવાનું બાકી ન રાખે. આ તો કહે છે કે સિદ્ધાંત જ પછી સ્થપાશે, તો એ ખોટું છે. એમ અક્ષરધામરૂપ તેજ, ધામ આ છે, જીવ આ છે, માયા આ છે, એટલે એને તો તત્વજ્ઞાન કહેવાય, એને તો ઉપાસના કહેવાય. એ સિદ્ધાંત બાકી રાખીને જાય કોઈ શ્રીજી મહારાજ. ધ્યાન કોનું થાય કોનું ન થાય એ સિદ્ધાંત શ્રીજી મહારાજ પછી સ્થાપીને પછી કરીને જાય, સિદ્ધાંત સ્થાપીને જાય. સમજાય વેલો મોટો, પણ ખેંચીને કરે. આમાં પછી શું છે, વચનામૃતમાં તો બધે ધામની વાત છે, અક્ષરધામની. હવે આજે શું થઈ ગયું તમે જોજો. એમના માનનાર હોય એમાં કઈ ફલાણા અક્ષરધામમાં ક્યાંક અક્ષરવાસી થાય એમ બોલો તેને ગાળ દીધા જેવું લાગે. મૂર્તિના સુખે સુખ્યા થયા એમ બોલે, લખે એમ. બાપાશ્રીને માનનારા મૂર્તિના સુખે સુખ્યા થયા, તમે અક્ષરવાસી થયા એમ લખો તેને ગાળ દીધા જેવું લાગે. પાને લખ્યું છે અક્ષરધામને પામે, અક્ષરધામને પામે લખ્યું છે. આમ કરે તો અક્ષરધામને પામે. એ અક્ષરધામ અમારું રહેવાનું ધામ છે. અને તમે એનું કોઈ સંબંધી હોય ને એ બાપાશ્રી માનતા હોય, તમે પત્રિકા લખો કે અક્ષરધામમાં ક્યાંક અક્ષરવાસી ગયા, જોવો થાય ધમાલ. તમને અનુભવ છે મૂર્તિના સુખે સુખિયા થયા કે મૂર્તિમાં લીન થયા, એ સિવાય બીજો શબ્દ વાપરી ન શકો. આ સિદ્ધાંત બાકી રાખ્યો તો સ્વામિનારાયણ ભગવાન? ના પ્રભુ, કંઈક ખોટું થાય છે ઘણું બધું. ધીરા પડો ને પાછા વાળો. હવે ત્રીજી વાત તમને કરું છું. આવું શું કામ કર્યું એમ બે કારણ મેં બતાવ્યા, એક ત્રીજું છે અને લાસ્ટ છેલ્લું છે. સિદ્ધાંત સાગર મારે વારે ત્યાં આવવું પડે, કારણ કે બધાનું મૂળ છે સાહેબ, એ હું તમને કહેવા માંગુ છું. એ સિદ્ધાંત સાગરમાં જે લખ્યું છે ને એનાથી અક્ષર પુરુષોત્તમનું ઉપડ્યું વધારે પ્રચાર છે. એટલે ઈશ્વરચરણદાસજી સ્વામી તો આ સિદ્ધાંત પુસ્તક ક્યારે બેઠું? સંવત 1956.
અને સંવત 1946 તો ઈશ્વર ચરણદાસજી સ્વામી સાધુ થયા છે. 10 વર્ષનો ફાસલો, 10 વર્ષના જ છે હજી. એ કોઈ વસ્તુ લખી ના શકે. આ અભ્યાસની વાત છે, વેદાંતની વાત છે, આ બધી તર્ક અને માથાકૂટની વાત છે ભાઈ. અને ઈશ્વર ચરણદાસજી સ્વામી ધામમાં ગયા 1998માં ધામમાં ગયા અને દીક્ષા લીધી 1946માં. અને 1956માં આ 10 વર્ષ પછી આ સિદ્ધાંત સાગર લખ્યો કરશનજી અદાએ શ્યામજી વાસવજીના નામે. એને લીધે અક્ષર, એની ઉપાસના, અક્ષર બ્રહ્મ, અક્ષર પુરુષોત્તમ, આ બધું તો ઉપડ્યું. એ તો એમણે આ બધું જોયું. એટલે ઘણા વર્ષો પછી, 10 વર્ષમાં કાંઈ સમજાય નહીં સાધુ થયા પછીના. એટલે એમણે આ કાંઈ કર્યું નથી. પછી ધીમે ધીમે સમજાયું, પ્રવાહ વધતો જતો. એમને આ થયું કે આને તોડવું જોઈએ, રોકવું જોઈએ. આ બધાએ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આમ ને આમ એમ કરીને આ જાય તો મહારાજને ભૂલી જાય. એના મનમાં બીજો ભાવ, આપણે મહારાજમાં જોડાઈને એવું કંઈક કરીએ. એટલે એમણે અક્ષર બ્રહ્મને ધામ રૂપમાંથી કાઢી નાખ્યું અને મૂર્તિના તેજ રૂપે અક્ષરધામને ગોઠવ્યું, જેથી એમાં બીન પછી ત્યાં ન જાય, રોકાઈ જાય. એ આપણે તો, અને આજે તમે વાસણાવાળાનું, વાસણાવાળા આગળ તમે BAPSનું નામ લ્યો ને, ત્યાં કે આવા મને ઘણા મળ્યા છે. કારણ કે એ અક્ષરનું પ્રતિપાદન કરે અને આને અક્ષરની તો શું, એટલે આપણે કે અક્ષર BAPS વાળા આવા દો ને યાર, હવે એટલી બધી સુખ કરી ગઈ. એ હેતુ માટે એમણે આ ધામને ઉડાડી અને તેજરૂપ ધામ ઠરાવ્યું. પણ ताजुबी की बात आप कान खोल के सुन लीजिए, बापा श्री को मानने वाले लोग मुझे गालियां देंगे. बात यही है कि એમણે જે તેજ શબ્દ ઉપાડ્યો છે ને એ આ સિદ્ધાંત સાગરમાંથી લીધો છે. એમાં છે બીજું અન્વયપણ, વારે વારે અન્વયપણ એમાં છે. અન્વયપણે છે પુરુષોત્તમનો સમય, અન્વયપણે છે એને વ્યતિરેક સમય, જુદો મૂર્તિ રૂપે સાક્ષાત સંબંધ, એવું વચન રહસ્યમાં સર્વત્ર વાતોમાં આવે છે. પણ અન્વયપણે સંબંધ છે, અન્વયપણે કરીને ઠારી નાખે. એ અન્વયપણાનો શબ્દ પણ સિદ્ધાંત સાગરમાં છે. એને સમજાવ્યું. એટલે મેં કીધું સિદ્ધાંત સાગર સમજવો વિદ્વાન પુરુષનું કામ છે. અમુક અમુક વાતો ખોપડા ફાડી નાખે. આ એમણે એમાંથી લીધું છે. એના જ શબ્દો લઈ અક્ષરમતનું જ ખંડન કર્યું છે સાહેબ. એનાથી જુદી અમારે માધુપુરી સ્વામીને એને આનંદ થાય આ વાત સાંભળે તો. હા, એને જે કાશી સુધી જે માથાકૂટ કરીને અક્ષર પુરુષોત્તમ સંસ્થા એમ કહે છે, બ્રહ્મસૂત્ર ઉપનિષદના ભાષ્ય કરીને, સૃષ્ટિનું મૂળ એકમાત્ર કારણ તમે કોને જાણો છો? ભગવાન પુરુષોત્તમ નારાયણ. એમણે એ ઠરાવ્યું છે કે અક્ષર બ્રહ્મ પણ સૃષ્ટિનું મૂળ કારણ છે. એટલે અક્ષર અને અક્ષર બ્રહ્મ, એટલે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ બંને સૃષ્ટિનું મૂળ કારણ છે. એટલે એને નામ, એને જે પુસ્તકોનો સિદ્ધાંત લખ્યો ઉભય કારણવાદ આપ્યું નામ. ઉભય એટલે બે તત્વ કારણભૂત છે આ સૃષ્ટિમાં, અનંત કોટી સૃષ્ટિ રચવાના કારણભૂત. આપણે વેદ, વેદાંત, ઉપનિષદ, ભાગવત ગીતા, રામાયણ બધા એક જ કહે છે કે એક પુરુષોત્તમ નારાયણ જ આ સકલ સૃષ્ટિનો કારણ, મૂળ કારણ. કારણના કારણ આપણે કહીએ છીએ ને, તો એમ નહીં. કારણના કારણ ઉપર બે. સમગ્ર સૃષ્ટિનું ઉત્પત્તિનું કારણ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાથી માંડીને એમણે જે વાત કરી એ બે, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ, બે સૃષ્ટિના કારણ છે. માટે ઉભય કારણવાદ એ નામ આપ્યું. અને એને બધા સૂત્રો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જે ભાષ્યો કર્યા એ બધું કાઢી નાખ્યું અને નવું ભાષ્ય લખ્યું. આશ્ચર્યની વાત છે ઉભય કારણવાદની, એનું મૂળ પણ સિદ્ધાંત સાગરમાં છે. जब विद्वान लोग उसको पढ़ेंगे तब आश्चर्य स्वीकार करेंगे, इसमें है सब. केवा विद्वान है करशनजी व्यास કે આ બધા એને ખાણ દેતા ગયા છે. એટલે આ ઈશ્વરચરણ સ્વામી એમાંથી લીધેલા શબ્દો છે. એના જ શબ્દોથી એમનો જ ખંડન કર્યો છે મતનું. અને એનો ભાવ આ કે હું આમ કરું, તેમ કરી અને પછી રોકું. પણ એને સપને ખ્યાલ નહીં હોય કે આવું થશે. કર્યું છે સારા ભાવથી, પણ હું સિદ્ધાંત તોડી નાખું છું ખબર ન રહી. એ નથી. પછી થાય શું,
અક્ષર પુરુષોત્તમ વાળાને તમે ક્યાંય પણ કોઈ પણ વચનામૃત કે વાંચવા દેખો દરેકમાં એને અક્ષર બ્રહ્મ જ દેખાય. હા, ચશ્મા ચડાવ્યા નથી, પુસ્તક વાંચ્યું અક્ષર બ્રહ્મ જ દેખાય. આત્મા હોય, ફલાણું હોય, બ્રહ્મ હોય, આ તે પ્રકાર કાંઈ પણ હોય એને અક્ષર બ્રહ્મ જ દેખાય. એમ આમને ચશ્મા ચડાવો ઈશ્વરચંદ્રદાસજી એટલે ધામરૂપ તેજ ને આન તે એ જ બધું દેખાય. પછી બાપાશ્રી જે માનતા એને બધું એ જ દેખાય, આમ એ જ દેખાય. આ કેના જેવું છે? આ બધા મતમતાંતરોમાં આવું જ હોય છે. શું? ભગવાન બુદ્ધ એક ગામમાં રોકાયેલા, ત્યાં સભા બેઠેલી, બધાને ઉપદેશ આપતા હતા. રાતનો સમય હતો અને સભા પૂરી થઈ એટલે ભગવાન બુદ્ધે એમ કહ્યું, અબ रात बड़ी हो गई है, देर हो गई है, रात का अंतिम कार्य करके सो जाओ. હવે એમાં જે માતાઓ હતી, નાના બાળકો હતા, એમને કીધું બાળકોને ધવરાવીને સુઈ જાઓ. વેપારી લોકો હતા કે હિસાબ કિતાબ કરીને સુઈ જાઓ. જમવાના જેના બાકી હોય એમ કે ભોજન કરીને સુઈ જાઓ. સ્ત્રીઓ હોય તો કે પતિની સેવા કરીને સુઈ જાઓ. વેશ્યા હતી કોઈ, એમને એમ થયું કે ગ્રાહક રીઝવીને સુઈ જાઓ. પણ જે હાર્દ જે બુદ્ધની પાસે રહ્યા હતા, એમણે જે કહ્યું હતું, સમજાવ્યું હતું, એ બધું જે જાણતા હતા, એ બધા જે હતા, એમણે કહ્યું અંતિમ કાર્ય એટલે ભગવાન, એટલે ધ્યાન કરકે સો જાઓ. ભગવાન બુદ્ધ કહેતે ધ્યાન કરકે સો જાઓ. ઓર કહેલું એમ ભગવાન સ્વામિનારાયણ શું કરી ગયા, સ્થાપી ગયા, એ બધું જોવું જોઈએ. મૂર્તિ સ્થાપી હરિકૃષ્ણ મહારાજની, અવતારો સ્થાપ્યા, દેવો સ્થાપ્યા, વચનામૃતમાં લખ્યું, સ્પષ્ટ કર્યું, શિક્ષાપત્રીનું બંધારણ બાંધી દીધું. એના ઉપર સંતોએ એ વખતના નિત્યાનંદ સ્વામી, શુભાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ દ્વારા, સંતો દ્વારા બધી એની ભાષ્ય વિસ્તૃત વિવેચન લખાવ્યા. બધું કરીને ગયા, કીધું, સ્થાપ્યું, વર્ત્યા, એ રીતે બધું પૂરું કરીને ગયા. એ જે જાણે છે એ બધા સમજે છે શું ઉપાસના છે, શું ધામ છે, શું તત્વ છે, શું સિદ્ધાંતો છે, શું બંધારણ છે, શું કરવાનું છે. બીજા શું કરે છે? સૌને પોતાને મનમાં છે એવા અર્થ તારવે છે. એટલે પછી શું થયું કે શુષ્ક વેદાંત જેવું થઈ ગયું આ બાપાશ્રીમાં. એક ભગવાન પુરુષોત્તમ એ છે, બધાને ધક્કા મારી દીધા. થયું શું? શ્રીજી મહારાજના સ્થાપેલા મંદિરો, દેવો, આચાર્ય, શિક્ષાપત્રી, ભાગવતાદિક શાસ્ત્ર, રામાયણાદિક શાસ્ત્ર, રામ ભગવાન શ્રી કૃષ્ણ આદિક અવતારો, શિવ, આપણે મહાદેવજી, હનુમાનજી, ગણપતિજી, એ બધા જે દેવતાઓ જેને માનવાના છે, એ બધા અવતારો, દેવો, શાસ્ત્રો, આ તે એ શુષ્ક વેદાંત એક બ્રહ્મ. મહારાજ રડી પડ્યા હતા કે આ શુષ્ક વેદાંત મેં સાંભળ્યું, બીજા બધાનું એને મત આવ્યો પછી આ કાંઈ નથી, જીવ ઈશ્વર માયા આ તે કાંઈ નથી. અરે બધું છે. અમને તેટલો ઉદ્વેગ થાય છે કે આવી ઉપાસના મૂકી અને આ કરે છે. રડી પડ્યા એમ. આ કરવા ગયા આવું એનામાં થઈ ગયું એવું કે જાણે હવે એક ભગવાન સિવાય બીજું કાંઈ માન, પુરુષોત્તમ સિવાય કાંઈ માનતા નથી. એટલે એ બધામાંથી એક નવો સંપ્રદાય ઊભો થઈ જશે એવી એમને કલ્પના નહીં હોય. અને થઈ ગયું કે જે દેવના ન રહ્યા, આચાર્યના ન રહ્યા, શિક્ષાપત્રી ના રહ્યા, ભાગવદ્ ગીતા, રામાયણ, અવતારો, દેવો એના કોઈ ન રહ્યા. શુષ્ક વેદાંત જેવો અસલ થઈ ગયો. બાપાશ્રી આ પ્રવર્તન અત્યારે જે થઈ રહ્યું છે એક શબ્દ નથી કહ્યો. એમના મૂળમાં જાઓ. બાપાશ્રી મૂર્તિની મહિમાની, સંત સમાગમની, આચાર્યના મહિમાની, મંદિરોની વાત કરે. પેલા ભાગના 40મા પેજ ઉપર જોઈ લો. પ્રત પ્રમાણે આગળ પાછળ હોઈ શકે, પણ એમાં બાપાશ્રી કહે છે વડતાલ દેશમાં ન ફાવે તો અમદાવાદ દેશમાં રહેવું, અમદાવાદ દેશમાં ન ફાવે તો વડતાલ દેશમાં રહેવું. એટલા જ માટે મારે 2 ગાડી સ્થાપી છે. અને બેયમાં ન ફાવે તો આપણે કોઈ ગામડે હરિમંદિર હોય ત્યાં રહેવું, પણ ધર્માદો આવે એ મૂળ મંદિરને મોકલી દેવું. આ બાપાશ્રીમાં મને ભાવ છે. એમ થાય કે આ બધું છોડીને એક બાપાને આ રીતે રાખ્યા, આખા સંપ્રદાયના બી બાપા થઈ જાત, એને ખૂણાના કરી નાખ્યા. અને એ કેવો ઉપયોગ થઈ ગયો કે જે મોક્ષથી માણસ આગળ પાછો પડી જાય બીજે રસ્તે. આ બધે હવે માને ભલે, પણ દ્રોહ છે, દ્રોહ છે. મંદિરોનો, અવતારોનો, શાસ્ત્રોનો આ બધો દ્રોહ છે. રાત દિવસ એ જ ઘણા ત્યાં એમાંથી આમાં લખ્યું ન હોય, પણ પછી માનનારા બધા એમ ભાગવત વાંચતા હોય ને કથા કરતા એ સાધુનું મોઢું ન જોવાય. તો ગોપાળાન સ્વામી વાંચતા તેમ ન જોવાય મૂર્તિનું. કેમ? નિત્યાનંદ સ્વામી એમાં લખ્યા છે બધા, એમણે અમુક ગ્રંથ સ્કંદના ભાષ્યો કરીને ગયા છે. મહારાજ પાસે ભાગવત વાંચતા, નિત્યાનંદ સ્વામી કથા કરતા, તો એની પછી મૂર્તિનું મોઢું ન જોવાય. તો કેટલી હદે આ થઈ ગયું. માટે જેને મોક્ષ જોઈએ છે, મેં ફરીથી કહું છું, અસલી દૂધ, અસલી દવા, અસલી ગોલ્ડ, અસલી હીરા એ જ કલ્યાણકારી સુખપ્રદ છે. એમાં મોક્ષ છે. અને એ શ્રીજીના સ્થાપેલા સિદ્ધાંતો, એમાં બંધારણમાં કોન્સ્ટિટ્યુશન ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષાપત્રી છે, એમાં રહીને
આપણે મૂળ ભગવાનની જે ગોપાળાનંદ સ્વામી ઉપાસના બતાવી છે, ગુણાતીતાનંદ સ્વામી બતાવી છે, એ બધા નિત્યાનંદ સ્વામી, વિધાતરાનંદ સ્વામી બધા ઉપાસના બતાવી છે, નિષ્કુળાનંદ સ્વામી બતાવી છે, બધા સંતોએ જે કહ્યું છે, શ્રીજી મહારાજે વચનામૃતમાં જે કહ્યું છે એ પ્રમાણે સર્વોપરી સમજીએ, અવતારોને માન્ય. વચનામાં કહેતા કે છે બધા સર્વે માનવા યોગ્ય છે, પૂજવા જેવા છે, એમના ચરિત્રો જે છે બધું કંઈ નથી. એને માનીએ, એમાં વળગીએ અને આપણું આત્યંતિક શ્રેય કરીએ. બાકી આ સૌ સિદ્ધાંત મૂકી અને પછી આપણે કલ્યાણ કરવાની વાતો કરતા હોય, દરેક દ્રોહ છે અને દ્રોહને લીધે જીવનું કલ્યાણ નથી થતું. ભગવાનનો રાજીપો એમાં નથી. પાછા વળીએ અને શ્રીજી મહારાજ જે કીધું છે એમાં બંધાઈને એમાં રહીએ, એવી મારી શુભ ઈચ્છા અને શુભકામનાથી મેં આ કર્યું છે, કીધું છે. કોઈને જરાય ખોટું લાગ્યું હોય તો માફ કરે, પણ જે મૂળ સિદ્ધાંત હતા અને જે કલ્યાણકારી સિદ્ધાંત હતા, શ્રીજી મહારાજના વચનથી, મોટા ગોપાળાનંદ સ્વામી વગેરેના વચનથી, ગુણાતીતાનંદ સ્વામીના વચનથી અને મૂળ શાસ્ત્રોના વચનથી, મૂળ વચનામૃતના વચનથી મેં તમને સમજાવવાનો વાત કરી છે. એ કેવલ કલ્યાણ માટે કરી છે. છતાંય કોઈને ખોટું લાગે માફ કરે, પણ જે મુમુક્ષુ હોય એને ફરીથી કહું, ચેતન વાલે ચેતજો, દેહ પીડાની પહેલ, પછી વિધાતાને કોઈ દોષમાં દેજો. આ છે બધા મતમોહના ખેલ. કારણ કે માન્યતા છોડવી, મતમોહ છોડવો, પૂર્વગ્રહ છોડવો, કઠણમાં કઠણ હોય તો એ છે. એ છોડીને જે સરળ થવું એ જ ઉત્તમ કાર્ય છે. તો જ કલ્યાણ છે. હૈસો હૈસો કરવામાં નથી થતું. હા, વાડાઓ વધે, અનુચરો વધે, અનુયાયી વધે, સંપત્તિ વધે, મંદિરો વધે, એ કલ્યાણકારી નથી. કલ્યાણકારી તો વચનમાં પડ્યો રહે એનું છે. એના સિદ્ધાંતને વળગી રહે, એ મૂળ ઉપાસનાને વળગી રહે, સ્થાપેલી મૂર્તિઓનો ભાવ રહે. હવે ઓલા લોકોને તો આ મંદિરો, મેં કીધું કે તમે ભાઈ અહીંયા સારંગપુર એક જણાને મેં કીધું જાયજો, ત્યાં શું ડાયટું છે, અહીંયા ગોપાળાનંદ સ્વામી બાપ બેઠો છે એમ મેં એને કીધું. તો પછી કાંઈ બોલ્યો નહીં. તો ગોપાળાનંદ સ્વામી મૂર્ખ છે કે હનુમાનજી પધરાવ્યા? તો અબજી બાપાને શું કહેશું? એ હું ભગવાન પધરાવ્યા. ભાઈ સમજો, મોટાના સિદ્ધાંતને સમજો અને સંપ્રદાયના બંધારણમાં રહો. શ્રીજી મહારાજે કહ્યું એમ આજ્ઞાન ઉપાસના કરે એનું જ શ્રેય થાય છે, એવું સર્વ સંતો મોટાનો મત છે, શ્રીજી મહારાજનો મત છે. રાજી રહેજો. કંઈ વધુ કહેવાય તો હજી ફરીથી ક્ષમા માગું છું, પણ કેવળ મૂળ સિદ્ધાંતોનું મૂળ કલ્યાણ આત્યંતિક થાય અને અવતારો અને ભગવાનના શ્રીજી મહારાજના દ્રોહથી બચીએ એવા શુભ આશયથી મેં કહ્યું છે. ફરીથી કહું છું, પ્રમાણો સાથે કહ્યું છે, શાંતિથી વિચારજો. ક્યાંય ખોટું નથી કર્યું, ક્યાંય ખોટું નથી કર્યું, અસલ કહ્યું છે. આ લોકોએ ઝેર ફેરફાર કર્યા એ જ ખોટું છે, ઉપજાવી કાઢેલું છે, ધતિંગ છે, ઢોંગ છે, છલ છે, પ્રપંચ છે, કપટ છે અને કલ્પિત મત છે. માટે તેનાથી છૂટો, અસલને વળગો, અસલ શ્રીજી મહારાજના સિદ્ધાંતને વળગો. આપણું પરમ આત્યંતિક કલ્યાણ થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.